शहर का सबसे बड़ा सरकारी अस्पताल एसएसजी किसी को भी बीमार करने के लिए सक्षम है। उत्तर प्रदेश के गोरखपुर में ऑक्सीजन के अभाव में कई बच्चों की मौत की खबर के बाद VNM टीवी ने शहर के सबसे बड़े सरकारी अस्पताल एसएसजी का दौरा कर यहां की स्थिति जानने का प्रयास किया। एसएसजी अस्पताल में ऑक्सीजन सिलेंडर के जरिए मरीजों को जरूरत की स्थिति में ऑक्सीजन दिया जाता है। यहाँ ऑक्सीजन सिलेंडर पर्याप्त मात्रा में होने की जानकारी दी अस्पताल के RMO बाबू पटेल ने। આપણે ત્યાં ઓક્સિજન બાબતમાં કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. હાલ પૂરતું તમામ વોર્ડની અંદર, ઇમરજન્સી વોર્ડની અંદર, સ્વાઇન ફ્લૂ વોર્ડની અંદર કે જનરલ વોર્ડો, ICU, MICU તમામની અંદર ઓક્સિજન પૂરતા પ્રમાણમાં છે. એના બોટલો પૂરતા પ્રમાણમાં છે. અલગ અલગ જગ્યાઓ પર કેમ છે સર? એ અલગ અલગ જગ્યા પર જે બોટલોની વ્યવસ્થા રાખી છે એના કારણે એનું એ છે કે જે રીતે હોસ્પિટલના બિલ્ડિંગો પહેલેથી જે બનાવેલા હતા તે પ્રમાણે ત્યાંનું સેટઅપ ગોઠવેલું છે. માનો કે 1, 2 થી 8 સુધીના વોર્ડ છે તે પહેલાંના રાજા વખતના છે, એટલે તે ત્યાં તેનું સેટઅપ અલગ છે. ત્યાર પછી સર્જિકલ બિલ્ડિંગ બની અને તેની ઓક્સિજન સપ્લાયની સેટઅપ અલગ, એ રીતે બિલ્ડિંગો વાઇઝ એની સેટઅપ કરેલું છે. लेकिन एसएसजी अस्पताल का जायजा लिया जाए तो यहाँ गंदगी की भरमार देखी जा सकती है। सभी वार्ड के टॉयलेट और बाथरूम गंदगी और बदबू से भरे पड़े हैं, जो किसी भी स्वस्थ इंसान को बीमार कर देने के लिए काफ़ी है। यहाँ पुराने समय के छज्जे से मिट्टी के टुकड़े भी गिरते हैं, जो किसी को घायल कर देने की स्थिति पैदा करते हैं। ये ऊपर से वो है ना, पत्थर का नलिया वो गिर जाता है, पब्लिक को लगता है और दर्दी सब आता है, उसको नुकसान होता है, लग जाता है। कोई करता नहीं है काम यहाँ पे? कोई देखता नहीं, देखो ना, आता है कोई? आता ही नहीं है। और बराबर सफाई अंदर होती नहीं है। और यहाँ के सब ऐसे ही है, सफाई करते नहीं कोई अच्छा। अंदर ऊपर देखो वार्ड में अंदर का संडास बाथरूम भी वो भी बहुत ख़राब है, वो भी बहुत ख़राब है। पब्लिक को बहुत परेशानी होती है। लगता है कि कभी ये कोई बड़ी दुर्घटना बनेगी? बनेगा, गिरता ही है। सुबह कल भी पड़े थे, देखो 2-3 नलिए पड़े थे ऊपर से। इन मुद्दों पर भी RMO बाबू पटेल ने कार्यवाही का भरोसा जताया। વોર્ડ 3-4ની અંદર એ જૂની જે ડ્રેનેજ લાઇન છે એ ઘણા સમયની જૂની છે, રાજા વખતની છે. એ ડ્રેનેજ લાઇનમાં ઘણા બધા પ્રોબ્લેમો છે. એના કારણે કોઈક વાર એ ડ્રેનેજ ઉભરાઈ જાય છે અને એના કારણે આ ગંદકી થાય છે. બાકી બીજો ખાસ કંઈ પ્રોબ્લેમ નથી. વોર્ડની બાજુમાં બધી ગંદકી છે, વોર્ડની બાજુમાં એ તો ક્લિયર થઈ જશે. એ તો હવે અમારા જે કર્મચારી છે સેનિટરી ઇન્સ્પેક્ટરને એ લોકો ઠીક બધું સાફસૂફ કરાવી નાખશે. પણ જે ડ્રેનેજ લાઇનમાં કોઈક વાર ઉભરાઈ જાય છે એ પ્રશ્ન તો થોડો સોલ્વ કરવાનો રહેશે. અને એ બિલ્ડિંગો તો હાલ ડિમોલિશ થવાની તૈયારી પર છે. હવે નળિયા પડ્યા હોય તો આઈડિયા નથી આવતી. કોઈક કારણથી નળિયા જૂના થઈ ગયા હોય, રાજા વખતના છે નળિયા, એટલે એમાં જો કદાચ એની જે વેટ બેરિંગ કેપેસિટી જતી રહી હોય તો એ કદાચ એની રીતે ઓટોમેટિક પડી ગયા હોય. પણ એ કયા કારણથી બીજું પડ્યું એ તો કંઈ આઈડિયા નથી આવતી. એ દોડાઈ લેશું. એ તો અને જ્યાં લાખવા જાય તો નવા લાખી દઈશું. નળિયાનો તો કોઈ प्रॉब्लम नहीं। सामाजिक कार्यकर्ता और RTI एक्टिविस्ट अतुल गामीची ने भी इन मुद्दों पर एसएसजी अस्पताल प्रबंधन पर सवालिया निशान लगाए। एसएसजी हॉस्पिटल में जेम उत्तर प्रदेश में हमने जो बनाव बन्यो छे एनी तपास करता अहींना मुख्य अधिकारी जणावे छे कि अहींया बोटलनी कोई कमी नहीं, कोई अहींया गैस ऑक्सीजन की कमी नहीं, आवुं बधुं वगैरह जणावे छे। परंतु ज्यारे आ बनाव बने त्यारे ज खबर पड़ी सके कि अहींया ऑक्सीजनना बोटलनी कमी है कि नहीं। बीजी तरफ आप जोशो कि अधिकारी जे कही रह्या छे एना विरुद्धमां गंदकीना अहींया ढगला छे। वोर्डमां फर्या छे तो वोर्डमां पेशाब, संडास, मूत्र બધું વોર્ડમાં ફરી રહ્યું છે। ગટરો જૂની છે, વર્ષો જૂની. સાહેબ કબૂલે વર્ષો જૂની ગટરો છે એટલે એને રિપેર કરી શકાય નહીં, એટલે એટલી બધી ગંદકીના ઢગલા છે। ખુદ એસએસજી હોસ્પિટલમાં જ આટલા ઢગલા છે તો અન્ય જગ્યાએ કેટલા ઢગલા? જ્યાં લોકો પોતાના આરોગ્ય માટે, હેલ્થ માટે અહીંયા સુધારો કરવા માટે આવતા હોય ત્યાં જ આટલી બધી ગંદકી છે। બીજી બાજુ વડોદરા શહેરના મેયર, વડોદરા શહેરના રાજકારણીઓ, ધારાસભ્યો સ્માર્ટ સિટીની જે વાતો કરે છે તે સ્માર્ટ સિટીમાં આ દવાખાનું પણ એસએસજી હોસ્પિટલ આવી જાય છે, પરંતુ આ ચોર રાજકારણીઓ જે કહેવાય એ ચોર રાજકારણીઓ આ હોસ્પિટલ દેખાત નથી। કેમ કે એમના પરિવારના કે એમના સભ્યને કોઈ દિવસ આ એસએસજી હોસ્પિટલમાં આવવા નથી। આ લોકો પ્રાઇવેટ હોસ્પિટલમાં જતા હોય છે। આ ગરીબો માટે જે હોસ્પિટલ બને છે એમાં ધારાસભ્યો, સાંસદ સભ્યો, નગરસેવકો અને મેયરશ્રી
આ હોસ્પિટલનું ધ્યાન રાખે એવી અમારી માંગ છે. જે વોર્ડમાં અમે ગયા છે તે એ વોર્ડમાં એક પલંગમાં 2 જણ સુવાડ્યા છે, સાથે પલંગના નીચે ગાદલા પાથરીને પેશન્ટોને સુવાડ્યા છે. પંખાની કોઈ સુવિધા નથી. પેશન્ટો અત્યારે તડફી રહ્યા એ હાલત કહેવાય. ત્યાંની ત્યાં પેશાબ ને સંડાસ બહાર હોવાથી જે વ્યક્તિ આવ્યો છે એ વધુ બીમારી લેશે એવી અમને આશા છે.